ધોરણ 9 બાયોલોજીનું એટલે કે જીવ વિજ્ઞાનનું પ્રકરણ 1 આપણે આગળ 2 પ્રશ્નો જોયા છે। હવેનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5। ઓકે, એ પ્રશ્ન નંબર 5માં તમને એ આપ્યું છે કે એક કોષીય અને બહુકોષીય સજીવોને કઈ રીતે તે પોતાનું જીવન ચલાવે છે, જીવનચક્ર ચલાવે છે કે લાઈફ સાયકલ ચલાવે છે, બરાબર, એને વિશે માહિતી આપવાની છે। તો પ્રશ્ન નંબર 5, સજીવોમાં કાર્ય એટલે કે શ્રમની વહેંચણી સમજાવો। પ્રશ્ન આપ્યો છે સજીવોમાં કાર્ય અથવા શ્રમની વહેંચણી સમજાવો, એકકોષીય સજીવમાં અને બહુકોષીય સજીવમાં। ઓકે, ચલો હવે જોઈએ જવાબ। આપણે જાણીએ છીએ કે એકકોષીય સજીવ આપણે છેલ્લા વિડીયોમાં જોયું હતું કે અમીબા છે, યુગ્લિના છે, બરાબર, પછી આપણે બેક્ટેરિયા, પેરામેસિયમ એવા જે સજીવો એકકોષીય છે, એ બધા જે એકકોષીય સજીવો છે તે પોતાનું જીવનચક્ર એટલે કે લાઈફ પ્રોસેસ કઈ રીતે કરે છે, પહેલાં એનો ઉત્તર મેળવીએ। આપણે જાણીએ મુજબ કે એમને બહુકોષીયની જેમ અલગ અલગ અંગ કે અંગ હોતા નથી। ઓકે, અંગિકાઓ હોય છે, અંગ હોતા નથી, તેથી તેઓ માત્ર એક જ કોષ દ્વારા બધી ક્રિયા કરે છે। ઓકે, કારણ કે અમને બહુકોષીય નથી તો એક જ કોષ હોય છે, તેના દ્વારા બધી દેહધાર્મિક ક્રિયાઓ એટલે કે લાઈફ પ્રોસેસ કરે છે। તો જોઈએ, એકકોષીય સજીવ હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક એટલે બહુકોષીય પેશી હોતી નથી। કારણ કે પેશી શું છે આપણે ભણીશું। પેશી એટલે જ્યારે બહુ બધા કોષ ભેગા થઈને પેશી બને અને પેશીઓમાંથી અંગિકા પછી અંગ એ રીતે બને છે। તો એક કોષીયોમાં શું હોય છે, એક જ કોષ હોવાથી પેશી હોતી નથી। પછી તંત્ર અંગ બી હોતું નથી, તંત્ર બી નથી હોતું, કારણ કે પેશીઓ મળશે ત્યારે અંગ બનશે ને, અને ત્યાંથી આખું સ્ટ્રક્ચર તૈયાર થશે, તંત્ર બી થશે નહીં। ઓકે, તો એક કોષીયની અંદર આ બધું હોતું નથી, પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે। ચલો, વાત તો આપણે અમીબાની કરી હતી। તો અમીબાને પોતાને ખોરાક લેવું હોય તો શું કરશે? આપણે તો ખોરાક મોઢેથી લઈશું ને, પણ તેને તો એક જ અંગ છે, બરાબર, એક જ કોષ છે, તો અંગિકા છે, તો એ શું કરશે? પોતે સીડોપોડિયા એટલે મતલબ થાય ખોટા પગ, તે ખોટા પગ બહાર કાઢશે અને અન્નનું ગ્રહણ કરશે, બરાબર। તો ખોટા પગ દ્વારા તે ખોરાક લેશે, એટલે એક કોષીય સજીવ પોતાના એક કોષ દ્વારા શું કરે છે? બધી લાઈફ પ્રોસેસ કરે છે। કોષમાં ચોક્કસ દ્રવ્યોનું નિર્માણ, અન્નના કણોનું પાચન અને કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા એટલે કે એક્સક્રેશન, બધા કાર્યો એક જ કોષ દ્વારા કરે છે। મતલબ થયું કે અમીબાની વાત કરીએ તો ખોરાક ગ્રહણ કરશે એક જ કોષ દ્વારા, એનું પાચન પણ એના દ્વારા જ કરશે, એનો જે બાય પ્રોડક્ટ એટલે કે વેસ્ટ છે ઉત્સર્જન કરશે એ બી એક કોષ દ્વારા કરશે, અને રિપ્રોડક્શન એટલે કે એના જેવો બીજો સજીવ એ પણ એક જ કોષ દ્વારા કરશે, બરાબર, કારણ કે તે એક કોષીય સજીવ છે। હવે બહુકોષીય સજીવની વાત કરીએ। બહુકોષીયના નામ વનસ્પતિ અને પ્રાણીઓ। તો આપણે મનુષ્યની વાત કરીએ। મનુષ્ય બી એક પ્રાણી છે, જાણો છો ને વિજ્ઞાનમાં કે મનુષ્ય પણ એક પ્રાણી છે। મનુષ્યની એક આપણે વાત કરીએ તો બહુકોષીય છે, તો તેના દ્વારા શું થાય છે? તેમાં એક કોષ નથી હોતું, ઢગલો એટલે કે અસંખ્ય કોષ હોય છે, અને કોષમાંથી શું બને છે? પેશીની રચના થાય છે। બહુ બધા કોષ ભેગા થઈને પેશીનું નિર્માણ થાય છે, અને પેશીમાંથી અંગિકા, અંગ અને એ રીતે આખું તંત્ર એટલે કે સ્ટ્રક્ચર, ઢાંચું તૈયાર થાય છે। તો ગયા વખતે પણ આ પ્રશ્નમાં સમજાયું હતું, એમાં શ્રમ વિભાજન હોય છે, એટલે કે કાર્યની વહેંચણી થાય છે। બધા જે પેશીઓ છે, અંગો છે, પોતપોતાનું અલગ અલગ કાર્ય કરે છે, બરાબર। તો બહુકોષીયમાં શ્રમનું વિભાજન થાય છે। જોઈએ હવે
બહુકોષીય સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. આપણે જાણ્યું કે બહુકોષીય સજીવમાં શું હોય છે? લેબર ડિવિઝન એટલે કે શ્રમ વિભાજન હોય છે. દાખલા તરીકે મનુષ્યના શરીરમાં જુદા જુદા ભાગો જુદા જુદા કાર્ય કરે છે. એ બી તમને સમજાવ્યું હતું કે નાક છે, શ્વાસ લેવા માટે નાકનો ઉપયોગ થાય છે, સાંભળવા માટે કાનનો ઉપયોગ થાય છે, જોવા માટે આંખનો ઉપયોગ થાય છે. હૃદય રુધિરનું પરિવહન કરે છે. તો હૃદય શું કામ કરે છે? બધી જગ્યાએ લોહીને પહોંચાડવાનું કામ કરે છે. જ્યારે જઠર શું કરે છે? ખોરાકને ગ્રહણ કરવાનું અથવા ખોરાકનું પાચન કરવાનું ડાયજેસ્ટ સિસ્ટમ છે એ જઠર દ્વારા થાય છે. આવા સજીવોમાં કોષોનો આકાર પણ નિશ્ચિત હોય છે. અહીંયા શું હોય? કોષોનો આકાર કેવો હોય? અનિશ્ચિત હોય છે. પરંતુ અમીબા હોય છે એનો આકાર નિશ્ચિત નથી. તમને કોઈ કહેશે કે અમીબાનો આકાર કેવો? તો અમીબાનો આકાર અનિયમિત હોય છે. ઓકે, બરાબર. જેમ ચેતાકોષો, જે આપણે ચેતાકોષો આપણા મનુષ્યમાં હોય ને ચેતાકોષો, જેનાથી આપણી ચેતના અને સંવેદના થાય. પછી રક્તકોષો અને વિવિધ પ્રકારના સ્નાયુકોષો અલગ અલગ હોય છે. ઓકે, આમ એકકોષીય સજીવો અંગિકા સ્તરે અને બહુકોષીય સજીવો પેશી અંગ કે તંત્ર સ્વરૂપે હોય છે. તો શું સમજ્યામાં? એકકોષીય સજીવમાં સેલ એક જ હોય છે એટલે કે ડિવિઝન હોતું નથી, લેબર ડિવિઝન હોતું નથી. એક જ કોષ દ્વારા બધી દેહધાર્મિક ક્રિયા થશે. એમનામાં અંગિકા દ્વારા થાય છે, બરાબર. ખોરાકનું ગ્રહણ, પાચન, ઉત્સર્જન બધી કાર્યશાળી ક્રિયા છે બધા એક કોષ દ્વારા કરશે. જ્યારે બહુકોષીય સજીવો છે એમનામાં શું હોય છે? શ્રમ વિભાજન, લેબર ડિવિઝન. એના દ્વારા એ લોકો અલગ અલગ જે પેશીઓ દ્વારા અલગ અલગ કાર્ય કરે છે, બરાબર. તો આપણે આ રીતે સમજાવી શકીશું અને લખી શકીએ. ઓકે, અહીંયા આપણો 5મા નંબરનો ક્વેશ્ચન પૂરો થાય છે. બીજા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં ક્વેશ્ચન નંબર 6 જોઈશું. ઓકે, થેન્ક યુ.